प्रणाम सुंदर साजी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करो हो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करहूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वहला वहला प्यारा प्यारा सुंदर साथजी। आजे गुरुवार ना दिवसे बधाज सुंदर साथ ने खूब खूब शुभकामना। आओ આત્માનો આહાર અમૃતની એક બૂંદ પીવા માટે આપણે બધા તત્પર છીએ ને। રાજ્ય પાઈ રહ્યા છે, રાજ્ય જગાડી રહ્યા છે। જગાડી કેટલું મમત્વ હશે સુંદર સાથજી। જેવી રીતે માને ખબર હોય કે સાંજે બાળક મારું સૂઈ ગયું છે, સવારમાં એને આ સમયે ભૂખ લાગે જ, એટલે કદાચ એ ગાઢ નિદ્રામાં સૂતું હોય ને તો માં છે ને એ બોટલ દૂધની તૈયાર કરી અને ઊંઘમાં જ આપી દે, ઊંઘમાં જ દૂધ પીવડાવી દે। એમ રાજજી મહારાજ પણ એટલી મોટી કૃપા છે એની કે બ્રહ્મપ્રિયાઓને 7:15 વાગે ચાહે જાગેલી હોય કે ચાહે ઊંઘમાં હોય, તાલુ પકડીને ખબર છે આને ભૂખ છે એટલે તુરંત જ અમૃતની એક બૂંદ આપી દે। એવા પૂર્ણ બ્રહ્મ પરમાત્માની
તારીફ આ જુબાનથી ન થઈ શકે, પણ ગુણગાન આપણે ગાઈ લઈએ, કારણ કે જગાડે છે કે જાગો જાગો ને ધામના સાથી, કે જાગતા કેમ નથી, તમને શ્રીજી સાહેબજી જગાડે કે જાગતા કેમ નથી, વાલો ઇલમ વાણી લઈ આવ્યા કે માનતા કેમ નથી, જાગો જાગો ને ધામના સાથી, કે જાગતા કેમ નથી, આપણે પરમ ધામને ભૂલ્યા કે યાદ કેમ કરતા નથી, કે આપણે આપણા વજૂદ અસ્તિત્વને ભૂલી ગયા છીએ ને એટલે ઢંઢોળી રહ્યા છે દરરોજ. જાગો જાગો ને ધામના સાથી, તમે મારા ધામના સાથી છો, આ સંસારમાં રહેવા વાળા નથી. ચાલો, હું ઇલમ વાણી લઈ અને આવ્યો છું, એમાં તમે જુઓ તો ખરા કે તમારા માટે હું લવ લેટર લઈને આવ્યો છું, કે જેમાં મારા દિલની વાત છે. લવ પ્રેમ પત્રમાં શું હોય? એના દિલની વાત હોય. એ હું લવ લેટર લઈ અને આવ્યો છું, અને પૂરા વિશ્વ બ્રહ્માંડમાં ફેલાયેલી જે બ્રહ્મપ્રિયા ખૂણે ખાચરે ભરાઈ ગઈ છે ને, એક એકને પીરોવી અને કહી રહ્યા છે કે ફૂલ તુમ્હે ભેજા હે ખત મેં, ફૂલ નહીં मेरा दिल है, प्रियतम मेरे मुझको लिखना, क्या ये तुम्हारे काबिल है, प्यार छिपा है खत में इतना, जितने सागर में मोती, चूम ही लेती हाथ तुम्हारा, पास जो मैं तेरे होती, फूल तुम्हें भेजा है खत में. કે આ પ્રેમ પત્રની અંદર, આ લવ લેટરની અંદર એક મારા હૃદય રૂપી ફૂલ છે, મારું દિલ છે, એને તમે સાચવી લેજો. જે હું ને તમે દરરોજ કહીએ છીએ કે અર્શ તુમ્હારા મેરા દિલ હૈ. આપણું દિલ રાજજી પાસે છે ને રાજજીનું દિલ આપણી પાસે છે. બેઉની અરસ પરસ કર્તવ્ય છે કે એનું જતન કરવું. અને એ રાજ્યે પ્રેમ પત્ર મૂક્યો, દરરોજ યાદ કર, દરરોજ વાંચી લેવાનું. આપણે સંસારની વાત કરીએ તો સગાઈ થઈ હોય અને જ્યારે પત્ર આવે ને, મોકલ્યો હોય કે આવ્યો હોય, બેઉની અરસપરસ વાત છે. એ પત્ર ફરી પાછો પત્ર ન આવે ને ત્યાં સુધી આપણે કેટલી વાર વાંચતા, સાચું બોલજો, છુપાઈ છુપાઈ અને વાંચી લઈ, ફરી પાછો સંકેલીને મૂકી દઈ, ફરી પાછું એક દિવસ થાય એટલે છુપાઈ અને વાંચી લઈ, ફરી પાછો સંકેલીને મૂકી દઈ. એમ આ પણ એક પ્રેમ પત્ર છે. પ્રાણનાથજીએ કીધું, તારતમ કા બલ કોઈ ન જાને, એક જાને મૂલ સ્વરૂપ કી ચિત્ત કી બાતે, તારતમ મેં કહી રૂ. આ ચિત્તની વાત છે, મૂળ સ્વરૂપના તારતમની અંદર વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું કે પ્રેમ પ્રેમ પ્રેમ. જેને ખુલ્લે આમ કહી દીધું કે આશિક મેરા નામ રૂહ અલ્લાહ, આશિક મેરા નામ ઈસક મેરા રૂહન સો, મેરા ઉમ્મત મેં આરા. હું બ્રહ્મ પ્રિયોને પ્રેમ કરું છું. ઈસક મેરા રૂહન સો, હું બ્રહ્મ પ્રિયાને ખુલ્લે આમ પ્રેમ કરું છું. મેરા ઉમ્મત મેં આરામ, અને એના જ હૃદયની અંદર હું વસું છું, એના જ હૃદયની અંદર સેરકથી પણ નજીક હું બ્રહ્મપ્રિયાના હૃદયમાં નિવાસ કરું છું. એ બ્રહ્મપ્રિયા કેવી હોવી જોઈએ? એ બ્રહ્મપ્રિયાના લક્ષણ કેવા હોવા જોઈએ?
એ મને ઉજાગર કરે શબ્દ કે મેરા ઉમ્મત મે આરામ, એ મને ખબર પડે, આપણને બધાને ખબર પડે કે મારા લક્ષણ હું બ્રહ્મપ્રિયા કહું છું, મારા મુખથી તો હું કેવી હોવી જોઈએ. રાજજીને કેવી બ્રહ્મપ્રિય, બ્રહ્મપ્રિયા જ ગમે, પણ એને કેવા લક્ષણ ગમે, કેવા લક્ષણ ગમે બ્રહ્મપ્રિયાના. આગળ પાછળ ફરતી હોય, દેખાવ કરતી હોય ના, ભીતરથી શાંત, ગંભીર, એકદમ વાત નિર્ણય લેવો હોય તો ગંભીરતાથી લહે, તરત જ કૂદકો ન મારે. બ્રહ્મપ્રિયા ભૂત ભવિષ્ય વર્તમાનને જોઈ અને વાત કરે, એ ક્યાંય હલ્લા ન કરે, શાંત પાણી હોય. કારણ કે એને વિશ્વાસ છે ધણી મારા હૃદયમાં બેઠા છે, ધણી મારાથી અલગ નથી, એ મારા હૃદયમાં બેઠા છે. જેવા હું વિચાર કરીશ એને પણ અનુભવ થશે, ખોટા વિચાર કરીશ તો એ પણ અંદર જ છે, અને સાચા વિચાર કરીશ, સત્કાર્યનું સોચીશું, સત્કાર્ય કરવા માટે હું વિચાર કરીશ તો પણ ધણી મારી સાથે છે, અને બુરું કાર્ય કરવા માટે હું વિચાર કરીશ તો પણ ધણી મારી સાથે છે. બાલે થે બુઢાપે લગ મેરે સિર પર ખડે સુભાન, રાજ્ય મારી અંદર જ છે. એ અનુભવ કરવા વાળી બ્રહ્મપ્રિયા ક્યારેય ગલત કામ કરી ન શકે. 1000 વાર વિચારે કે રાજ્ય અહીંયા છે, ખોટું ન થાય. અને એ વિચાર કરાવવા વાળા પણ રાજ્ય જ છે, એ પણ આપણે યાદ કરી લેવાનું. સારા વિચાર કરાવવા વાળા પણ રાજ્ય જ છે. એટલે ઇન્દ્રાવતી કહે છે, બ્રહ્મપ્રિયાઓ રાજજીને સામે થઈ અને કહે છે કે તુમ બિના હમ કબહુ રહી ના શકે હમ દમ. હે રાજજી, તમારા વગર તો અમે એક શ્વાસ પણ ન લઈ શકીએ. તમે એવું કેમ માની લ્યો કે તમે આ ભૂલી જશો, વિખરાઈ જશો? અરે, તમારા વગર તો અમે એક શ્વાસ પણ ન લઈ શકીએ. ક્યો હોશી હમ નાદાન, એવી નાદાન, એવી મૂર્ખ અમે ક્યાં શું કામ થઈએ? ન થઈ એવી મૂર્ખતા અમે નહીં કરીએ. જો એસા કરે જુલમ, કે આવી રીતે અમે તમારી ઉપર અન્યાય કરીએ અને અમે તમને ભૂલી જઈએ? ના, એક પળ માટે પણ અમે તમને ભૂલવાના નથી. આ આપણા તરફથી વાત છે રાજજીને. અને ફરી પાછી રાજજીને કહે છે કે તમે અમને વારે વારે ડરાવી રહ્યા છો, વારે વારે ખેલની ભયંકરતાનું વર્ણન કરી રહ્યા છો, તો સાંભળો રાજજી. જૈસા સાહેબ કહત હો એસા કબહુ ન હોય, સો બેર દેખો જમાઈ કે એસા મોમિન કરે ન કોઈ. તમે જેવું કહી રહ્યા છો એવું ક્યારેય સંભવ નથી, એવું બનશે જ નહીં, એવી નોબત જ નહીં આવવા દઈ. તમે 100 વખત અજમાવી જોજો રાજજી. 12,000 માંથી એક બ્રહ્મપ્રિયા એવું હલકું કૃત્ય નહીં કરે. એક વાર નહીં, 100 વાર અજમાવી જોજો. અત્યારે એક વાર રાજ્ય અજમાઈશ કરે તમારી ઉપર, એક વખત અજમાવી જોવે રાજજી, તો તમે તો રડી રડીને પાગલ થઈ જાઓ ને. ફરિયાદોના તો પત્રના ઢગલા ને ઢગલા હોય એપ્લિકેશનના, કે રાજજી આવું શું કર્યું? જાગણી લીલામાં એક વખત રાજ્યે અજમાવી જોયું. દીપ બંદરની અંદર સુંદર સાત ખાડીને પાર કરી ગયા. ક્યાં ગયો વિશ્વાસ? ક્યાં ગયો ઈમાન? ક્યાં ગયું તમે કીધું તું 100 બેર દેખો અજમાઈ કે? એ આપણી જ વાત છે, આપણી જ વાત છે કે તમે 100 વખતનું કહો છો, પણ હું એક વખત અજમાવી જોઈશ ને તોય તમને મંજૂર નહીં હોય. તમે બિલકુલ ભૂલી જશો, સંસારમાં જઈને તમે જીરો થઈ જશો. 99 વાતને તમે એક પલમાં ભૂલી જશો. એમાં તમે ક્યાં 100 વખતની વાત કરો છો? ત્યારે ઈમાન કાયમ રખના, જબ તક ના મેં બુલાવું, જબ તક ના મેં બુલાવું. वाणी तुम्हें जो दी है
वाणी में सब कहा है, हादी कदमों पे चलना, हादी कदमों पे चलना, जब तक न मैं लेके जाऊं, जब तक न मैं बुलाऊं. કે વાણી તુમ્હે જો દી હે, વાણી મેં સબ કહા હે. કે તમે 100 વખતની વાત કરો છો ને, વાણી તમારી સામે જ હશે, મારું જ સ્વરૂપ. વાણી મેં સબ કહા હે, વાણીમાં બધું જ કહ્યું છે. હાદી કદમો પે ચલના, સદગુરુના કદમ પર કદમ મિલાવીને ચાલજો, જ્યાં સુધી હું લેવા ન આવું ત્યાં સુધી. આજે સદગુરુના કદમ ભૂલાઈ ગયા છે દુનિયાવાળાને. સદગુરુથી શ્રેષ્ઠ થવા લાગ્યા છે દુનિયાવાળા. અને જ્યાં સુધી સદગુરુને પૂર્ણપણે સમર્પિત નહીં થાવ, સદગુરુના આદેશનું આજ્ઞાનું પાલન નહીં કરો, સદગુરુના ચરણમાં પૂર્ણતયા સંપૂર્ણ સમર્પિત નહીં થાવ, ત્યાં સુધી આ વસ્તુ પ્રાપ્ત નહીં થાય. તમારા મનની મલિનતા દૂર નહીં થાય. કારણ કે બીજા છે એ બધા તમને સદગુરુના ચરણથી દૂર લઈ જવા વાળા છે. સદગુરુના ચરણમાં જોડવા વાળી તો એક વાણી છે. સદગુરુની વાણી ન હોય તો એ નહીં પ્રકરણને જોતા હોય કે સદગુરુ સાધુ વાકો કહીએ જો અગમ કી દેવે ગમ, હદ બેહદ સબે સમજાવે ભાને મન કો ભરમ. એ સદગુરુના વચન છે. અને એ સદગુરુએ કહ્યું કે હાદી કદમો પે ચલના, જબ તક ના મેં લેકે જાઉં. રાજ્ય કદી કહ્યું સદગુરુ, હાદી એટલે સદગુરુ, એના કદમો ઉપર ચાલજો, કદમથી કદમ મિલાવી અને ચાલજો, જ્યાં સુધી હું લેવા ન આવું ત્યાં સુધી. ઈમાન કાયમ રખના, વિશ્વાસને ટકાવી રાખજો, દોડતા નહીં. 2-3 દિવસ પહેલા પણ રાજ્યએ કીધું હતું કે આમથી લઈ લઉં ને આમથી લઈ લઉં. શું કરશો જ્ઞાનના પોટલાને? શું કરશો? કબાટમાં મૂકશો? નહીં. જ્યાં સુધી જ્ઞાન વ્યવહારમાં નહીં આવ્યું હોય ને ત્યાં સુધી જ્ઞાન પણ બોજારૂપ છે મારા વાલા, જ્ઞાન પણ બોજારૂપ છે. એટલે એટલી ભૂખ તો નહીં જ રાખવાની, કારણ કે આપણને સુંદર સાથને ખીલે ખાવા મળે છે. આપણો આ બ્રહ્મવાણી એ આપણું મૂળ ઠેકાણું છે. એમાંથી તમે લઈ લ્યો. તમે દુઃખી થતા હોય તો વાણી તુમે જો દી હૈ, વાણી મેં સબ કહા હૈ. બધું જ વાણી તમને આપી છે, એમાં બધું જ કીધું છે. ક્યાં તમે ફાફા મારવા જશો અને કેના ભાવ કરેલા તમે કરશો? એ તો એનું ચિંતન, એને મુબારક. હું મારું ચિંતન કરું. મને પણ રાજ્ય એટલી શક્તિ આપી છે, મારો નિર્ણય હું જાતે લઈ શકું એટલો રાજ્ય મને પાવર આપ્યો જ છે. એટલે 100 વખત અજમાવી જોવાની વાત નહીં. એક વખતમાં રાજ્ય અજમાવે ને ત્યાં તો આપણે ઢીલા ઢપ્પ થઈ જાય કે આવું રાજ્ય તમે કેમ કર્યું. રાજ્ય અંદર હોય છતાં પણ વિશ્વાસ ન હોય અને બહાર દોટ લગાવતા હોય. એટલે ઇન્દ્રાવતી કહે છે, આપ ભૂલે યા હક કદમ, યા ભૂલે અરસ ઘર, એસી નિપટ નાદાની હમ કરે ક્યો કર. હે ધણી, અમે પોતાને ભૂલી જઈએ અને તમારા ચરણ કમળને ભૂલી જઈએ એવી નાદાની અમે શું કામ કરીએ? અમે તમને ભૂલવાના નથી. રૂહો એસી આય દિલ મેં કોઈ ખેલ હૈ ખૂબ તર, ખેલ દેખ હક વતન આપ જાસી વિસર. તે સમયે બ્રહ્માત્માના મનમાં એવો વિચાર આવ્યો કે માયાનો ખેલ કંઈક વિશેષ તો હશે જ હો. રાજ્ય આટલા બધા ડરાવી રહ્યા છે, આટલા બધા સમજાવી રહ્યા છે, તો માયા કંઈક ખાસ તો હશે જ. એમ કહે છે કે તમે ભૂલી જશો, મને ભૂલી જશો. અરે એના ચરણમાં બેઠા છીએ આપણે. કેટલી વખત કીધું કે અમે તમને નહીં ભૂલીએ,
છતાં રાજજી કહી રહ્યા છે તો માયાની અંદર કંઈક વિશેષતા તો હશે જ, કંઈક ખાસ તો હશે જ, જેને જોતા જ આપણે ધામધણી અને પરમધામ અને પોતાને પણ ભૂલી જશું એવી માયા હશે, એવી હશે આ માયા કે જેથી હુઈ રદ બદલે ત્યો ત્યો ખેલ દિલ ચાહે, ફેર ફેર માંગે ખેલ કો કોઈ એસી બની જો આયે. આ પ્રમાણે જેમ જેમ ચર્ચા વધતી ગઈ, રાજજી જેમ જેમ ખેલની ભયંકરતાનું વર્ણન કરતા ગયા, ચર્ચા વધતી ગઈ, તેમ ખેલ જોવાની ઈચ્છા પણ વધતી ગઈ. માનો કે આપણે આપણા બાળકને કહી, એ આપણને એમ કહે કે સન્ડે છે, આજે અમને પ્રાણી સંગ્રહાલય લઈ જજો, આજે અમને મેળામાં લઈ જજો. તો આપણે ટાઈમ ન હોય અને આપણે આપણા બાળકોને એમ કહી કે ના ના પ્રાણી સંગ્રહાલય ન જવાય, ને તો કેવા ભયંકર પ્રાણીઓ હોય, સિંહ હોય, દીપડા હોય, ચિત્તા હોય, ત્યાં કદાચ બહાર નીકળે ને આપણી ઉપર હાવી થઈ જાય. તો બાળકને ઈચ્છા વધે કે ન વધે કે હે ત્યાં સિંહ પણ હશે, દીપડા પણ હશે. એની ઉત્કંઠા વધતી જાય. જેમ જેમ તમે ના પાડો, જેમ જેમ ચર્ચા કરો અને એની સાથે દલીલ કરો, તમે ના પાડો, એમ એમ બાળકની ઉત્કંઠા ઈચ્છા વધતી જાય. એમ મારીને તમારી રાજજી જેમ જેમ ના પાડતા ગયા, એમ એમ ઈચ્છા બલવંતી થતી ગઈ. જેમ જેમ ચર્ચા વધતી ગઈ, ત્યો ત્યો ખેલ દિલ ચાહે, ઈચ્છા વધતી ગઈ, ફેર ફેર માગે ખેલ કો. આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈને કોઈ એસી બની જો આયે, અમે વારંવાર ખેલ જોવા ની ઈચ્છા કરવા લાગ્યા, અમે વારંવાર ખેલ માંગવા લાગ્યા કે ના ધણી હવે તો તમે અમને બતાવો જ. ના તો જો બાત આખર હોયે સી સો રબે આગુ દઈ બતાએ, કહ્યા ખેલ જુદાગી દુઃખ કા તુમ માંગત હો ચિત લ્યાએ. કે ના તો જો બાત આખર હોય સી, નહીતર ભવિષ્યમાં થનારી બધી જ ઘટનાઓ રાજ્ય કહી દીધી કે નહીં કહી દીધી કે અત્યારે આવું છે, ત્યાં જશો ત્યારે આવું થશે. સમજાવ્યા કે ન સમજાવ્યા? આજે આ 37મી ચોપાઈ આવી આ પ્રકરણમાં સમજાવવાની જ વાત કરે છે કે ભવિષ્યમાં થનારી બધી ઘટનાઓ ધણીએ પહેલેથી જ બતાવી દીધી અને એમ પણ કહ્યું કે જે ખેલને આટલી ઉત્કંઠાથી જોવાની તમે ઈચ્છાથી માગી રહ્યા છો, તીવ્ર ઈચ્છાથી તમે માગી રહ્યા છો, તે દુઃખથી ભરેલો છે. જેટલી તમારે ઉતાવળ છે જોવાની, એટલો જ એ ખેલ દુઃખથી લબાલબ ભરેલો છે. તમે ધૈર્ય રાખો, તમે શાંતિ રાખો. હક આપ સાચે હોને કો સબવિધ કહી સુભાન. રાજ્યે પોતાને બધી જ બાજુથી સુરક્ષિત કરી લીધા કે એક પણ મોકો બ્રહ્મપ્રિયાને ન મળે સંસારમાં જઈ અને કહેવાનો કે ધણી તમે આ નહોતું કીધું. બધી જ વાતથી રાજ્યે અપને આપ સુરક્ષિત કરી લીધા. બ્રહ્મપ્રિયાને બધું બતાવી જ દીધું. હક આપ સાચે હોને કો સબવિધ કરી સુભાન. ધણીએ પોતાને સત્ય સાબિત કરવા માટે બ્રહ્માત્માઓને પહેલેથી જ બધી વાતથી વાકેફ કરી દીધા, જાણ કરી દીધી. ત્યો ત્યો દિલ જ્યાદા ચાહે, તેમ તેમ ઉત્સુકતા વધતી ગઈ. જેમ રાજ્ય બતાવતા ગયા એમ ઉત્સુકતા વધતી ગઈ. વાસ્તે ઉપર કરને એહસાન. એટલે હવે રાજ્યને આપણે ક્યારેય કહી શકીએ નહીં કે ધણી તમે આ અમને નહોતું કીધું, પહેલાથી જ કીધું હતું. કે જો આ કહું છું પછી કહેતા નહીં કે નહોતું કીધું, અત્યારે જ તમને કહી દઉં છું. અને આગળ એમ પણ કીધું કે પછી પણ કહીશ. જે હું અત્યારે તમને સમજાવી રહ્યો છું કે નથી જવું અને ખેલમાં જશો ને દુઃખી થશો, ત્યારે હું પછી પણ હું જ કહેવાનો છું કે મેં તમને કીધું હતું કે નહોતું કીધું કે આવું થશે. થઈ રહ્યું, લ્યો હવે જોઈ લ્યો. આ રાજ્યે પોતાને કવચ अपने आप सुरक्षित कर लिया कि ब्रह्म प्रियाओं के सामने कभी राज्य के सामने कभी ब्रह्म प्रिया कह भी ना पाए कि धनी आपने नहीं बताया था.
મીનો મીને કરે હોશિયારિયા, હક ખેલ દેખાવે જુદાગી. અંદરો અંદર બ્રહ્માત્માઓ સાવધાન થઈ ગયા. હોશિયારિયા એટલે પરસ્પર સાવધાન થઈ ગયા કે ધણી અમને વિયોગનો આ ખેલ બતાવવાના છે. કહે એક દૂજી કો મુખથે રહીએ લપટાય અંગ લાગી. એક બ્રહ્માત્મા બીજાને કહેવા લાગ્યા કે ચાલો હવે પરસ્પર આપણે વળગીને બેસી રહીએ. સાવધાન થઈ ગયા. લાસ્ટ ચેલેન્જ હતી. પ્રથમ ચેલેન્જ હતી ક્યાં? સમજાવ્યા હતા ક્યાં? ત્રીજી ભૌમની પણ સાલમાં નીરજ ચાલતું હતું ત્યારે દર્શન કરીને ગયા ત્યારે. બીજી ચેલેન્જ બીજી વખત સમજાવ્યા નીલા પીલા મંદિરમાં. હવે ત્રીજી વખત આ બેઠક થઈ છે ક્યાં? ક્યાં થઈ છે આ બેઠક? મૂલ મિલાવામાં. ત્રીજી વખત સમજાવી દીધા અને કહે છે કે મીનો મીને કરે હોશિયારિયા, પરસ્પર સાવધાન થઈ ગઈ. હક ખેલ દેખાવે જુદાગી, રાજ્ય જુદાગીનો ખેલ બતાવી રહ્યા છે. કહે એક દૂજી કે મુક્ત, એકબીજાની સામો જોઈને રહીએ અંગ લપટાય. ચીપકી ગઈ બ્રહ્મપ્રિયા. क्यों हम जुदे हो ऐसी एक दूजी को छोड़े ना है, क्यों भूले हम हक को बैठे खिलवत माहे. કે રાજજી અમે કેવી રીતે જુદા થઈશું? ક્यों हम जुदे हो ऐसी, કેવી રીતે જુદા થઈશું? અમે એકબીજાને છોડીશું જ નહીં. ક્यों ભૂલે હમ હક્કો, અને અમે મૂલ મિલાવવામાં બેઠા છીએ અને અમે શું ધણીને ભૂલી જઈએ? ના, આ વાત ક્યારેય શક્ય જ નથી. हक कहे तुम भूलोगे, आप बैठे बका में जीता, मुझे भी तुम भूलोगे ऐसा खेल देखोगे बैठे. ઇતરાજજી કહે છે તમે અપને આપ મને અને પરમધામને નિશ્ચિતપણે ભૂલી જ જવાના છો. ऐसी क्यों होवे हमसे, ऐसे क्यों होवे हम बेसुद्ध. કે આવી ભૂલ કેવી રીતે થાય? આટલી બેસુદ્ધી તો નહીં જ હોય. ખેલ ફરેબ લાખ દેખીએ પર ક્યો ભૂલીએ ઇન ખસમ. ભલે માયાના તમે લાખો ખેલ બતાવો રાજજી, પણ અમે એકવાર તમને ભૂલવાના નથી. જો આ બ્રહ્મપ્રિયા કેટલી ઉત્કંઠા એને કેટલી ઉત્સુકતા છે ખેલ જોવાની કે રાજ્યની એક એક વાતને ટાળતી જાય છે અને રાજ્ય આગળ દલીલ કરતા જાય છે. એક દૂજી કહે રોહન કો तुम हुजो खबरदार, खेल देखावे फरामोश का जिन भूलो परवरदिगार. ત્યારે બ્રહ્માત્માઓ એકબીજાને કહેવા લાગ્યા કે સાવધાન થઈ જાઓ. રાજ્ય કે છે એવું તો બનવું જ ન જોઈ. ધામધણી માયાનો ખેલ બતાવી રહ્યા છે, આપણે એને ભૂલવાનો નથી, રાજ્યને હરાવી દેવાના છે. ત્યારે એ ચોપાઈ અમારી ઇન્દ્રાવતીજી મૂકે છે. जो तू भूले तो मैं तुझको देवूंगी तुरंत जगाई, मैं भूलो तो तू मुझे पल में दीजे बताई. जो तू भूले तो मैं तुझे, કે તું ભૂલી જા ને તો હું તને જગાડીશ, અને હું ભૂલી જાઉં તો તું મને જગાડજે. આજુબાજુ જોઈ લીધું અને વજ્રાસનમાં બેસી ગઈ. કંધાથી કંધા મિલાવી અને બેસી ગઈ. ઇન વિધ એક દૂજી સો મસલત કરી સબન, ક્યાં કરસી ખેલ ફરેબ કા આપન મોમિની સબ એક તન. આપણે તો શ્યામાજીના અંગ સુંદર સાથ છીએ, એક તન છીએ. અને શું આવી રીતે આપણે કંધાથી કંધા મિલાવીને બેસી જાય અને શું પછી આપણે જુદા પડશું? ના રે ના. આ માયાવી ખેલ આપણું શું બગાડી લેશે? આપન મોમીન ક્યાં કરશી ખેલ ફરેબ કા. આ માયાવી ખેલ આપણું શું બગાડી લેશે? આપણે સાવચેત રહેવાનું છે, આપણે ભૂલવાનું નથી. સો ક્યો ભૂલે એ સૈયા, જો આગુ હોવે ખબરદાર, એ ખેલ દેખાવે ચેતન કર, જો ભૂલે નહીં નિર્ધાર. એ સખ્યો પહેલેથી જ સાવધાન હશે તે કેવી રીતે ભૂલી જશે? આપણે બધી જ સાવધાન હોય તો કેવી રીતે ભૂલી જાય? કારણ કે જ્યારથી ધામધણી પોતે જ આપણને સાવચેત કરીને ખેલ બતાવી રહ્યા છે તો આપણે ચોક્કસ ભૂલીશું નહીં. હમ એક તન હૈ, એ વાત લેવાની છે.
કે આપન મોમીને એક સબ તન. આપણે બધી જ બ્રહ્મપ્રિયાઓ આપણે દરરોજ સેવા પૂજામાં શ્યામાજીના અંગ હો સુંદર સાથ રે, પછી નિરખી હરખી ઉમંગ અંગન માતરે. એ છે ભાવના. થોડોક વિચાર કરીએ. રાજ્ય તો ઠોસીને કીધું તું કે આવું કરશો જ, અને આપણે ના પાડીને આવ્યા હતા. હાલો તમે કયો છો કે આપણને મોમીન સબ એક તન, હું ને તમે કહીએ છીએ એક તન છીએ, શ્યામાજીના અંગ હો સુંદર સાથ છીએ. પછી નિરખી હરખી ઉમંગ અંગ ન માત. આ ચોપાઈની અંદર જે લેવાનું છે ને એ કોઈ લઈ નથી શક્યા, કોઈ નથી લઈ શક્યા. નિરખી હરખી ઉમંગ અંગ ન માત. મારા એક એક અંગની અંદર હું સુંદર સાથને જોઉં છું ને તો ખુશિયાલી ઉભરાઈ આવે છે. છે એવું એક અંગ છે. એટલે જ્ઞાન જ્યાં સુધી વ્યવહારમાં ન આવે ને સુંદર સાથ, જ્યાં જ્ઞાન છે, શ્યામાજીના અંગ હો સુંદર સાથ, નિરખી હરખી ઉમંગ અંગ ન માત. આ જ્ઞાનના રૂપમાં ચોપાઈ પ્રગટ થઈ છે, પણ એ જ્ઞાન જ રહેશે. ચોપાઈમાં જ ભાવ રહેશે. એ ભાવ મારી અંદર આવવો જોઈએ. નિરખી હરખી ઉમંગ અંગ ન માત, એ ભાવ મારી અંદર છે. જ્ઞાન ઓટલા નથી વળાતા. જ્યાં સુધી જ્ઞાનના રૂપમાં જ્ઞાન રહેશે ત્યાં સુધી બોજો છે. એ જ્ઞાન જ્યારે પ્રેમમાં પરિવર્તિત થશે ત્યારે એ જ્ઞાન દોડતું થઈ જશે, હળવું ફૂલ થઈ જશે. જ્ઞાન પ્રેમમાં પરિવર્તિત થશે ત્યારે હળવું ફૂલ દોડતું થઈ જશે જ્ઞાન. પણ જ્ઞાન ચોપાઈમાં જ રહી જશે તો એ બોજા રૂપ લાગશે. સુંદર સાચી આ ભૂલવાની વાત કરી હતી. જુઓ તમે અત્યારે એવી નિપટ નાદાની કૈસે કરે હમ, એવી નાદાની નહીં કરી. આજે એક એકની અંદર નાદાની. મન બુદ્ધિ ચિત્ત અહંકાર આટલી ઇન્દ્રિયો દોડી રહી હોય, ક્યાંય ઈર્ષા, ક્યાંય અહંકાર, ક્યાંય માન, ક્યાંય પ્રતિષ્ઠા, ક્યાંય પછાડવાની ભાવના. ક્યાં ગયા શ્યામાજીના અંગ સુંદર સાથ? કીધું તો ને રાજ્યએ કે આવું થશે તો થવાનું જ હતું. એ ત્રિકાળ સત્ય છે. થાય ને થાય જ. રાજ્યએ કીધું એ પ્રમાણે થાય. પણ રાજ્ય એ પણ કહેશે, એ પણ કહે છે કે જો થયું ને, મેં તમને કીધું તું ત્યારે કેટલું દુઃખ લાગશે તમને અને મને. એ વાતને પણ વિચારી લેજો. રાજ્ય હાથ પકડીને કહેશે અને કહે પણ છે કે જો મેં કીધું તું ને. છે અત્યારે એક દિલી. ક્યાં ગઈ એક દિલી? તમે કહેતા હતા કે અમે ભૂલશું નહીં. જુઓ ક્યાં ગઈ. હું એક એકની અંદર છું. કેમ તમે અનુભવ નથી કરતા? એક એક સુંદર સાથની અંદર હું બિરાજમાન છું. કેમ માનતા નથી તમે? ત્યારે કેટલું દુઃખ લાગશે. સુંદર સાચી આ છે જાગણી, આ છે સમજ. ખાલી ઉલટાવાનું જ છે. મારી અંદર જ બધું છે. વિકાર પણ મારી અંદર છે ને રાજ્ય પણ મારી અંદર છે. આ સ્ટ્રક્ચર આખું રાજ્ય એટલું સુંદર બનાવ્યું. સુંદર કાયા, સુંદર માયા, સુંદર રૂપ. પણ એની અંદર છે ને એ કોઈને દેખાતું નથી, એટલે બહાર વાળાને સુંદર લાગે છે. આ રાજ્યએ કીધું હતું. કહેતા હતા પહેલા કીધું હતું અને હવે કહેશે. કહે જ છે ત્યારે કેટલું દુઃખ લાગશે. કોઈ બાળક ભૂલ કરતું હોય, તમે એમ કહો કે ત્યાં ખાડો છે ત્યાં નથી જવું, ના પાડે. તું ત્યાં ખાડામાં પડી જાઈશ તો તું મરી જાઈશ, તને તકલીફ પડશે. વારે વારે તમે બાળકને સમજાવતા હોય અને છતાં એ બાળક સમજે નહીં ને ખાડામાં પડે. પછી પહેલા પણ તમે ચેતાવ્યો હોય કે નહીં જાતો, પડી જાઈશ, મરી જાઈશ, અને પછી એમાં પડે અને દુઃખી થાય ત્યારે હાથ પકડીને તમે કહો કે મેં તને ના પાડી હતી ને કે તું એમાં ન જા. એમ રાજ્ય પણ કહે છે. રાજ્ય પણ કહે છે કે જુઓ મેં તમને કીધું તો તમે આવું કરી રહ્યા છો કે આપણ મોમીન સબ એક તન. આપણે ત્યાં કહેતા હતા કે એક જ રાજ્યના અંગ છીએ. શું ત્યાં ભૂલવાનું? એવું થોડું બને.
હાલો એક રોજ ગાઓ છો, રોજ. શ્યામાજીના અંગ હો સુંદર સાથ, નિરખી હરખી હૈયે ઉમંગ ન માત. ગાઓ છો કે નથી ગાતા? દરરોજ એક એક સુંદર સાથ ગાય છે. ઈ ચોપાઈમાં ક્યારે ચોપાઈના શબ્દના સ્વરૂપ સામે આવ્યા કે જ્યારે તમે ચંદન કરતા હોય, શ્યામાજીના અંગ હો સુંદર સાથ, એ સુંદર સાથ સામે આવ્યા. એટલે એમાં શબ્દમાંથી જ જાગવાનું છે સુંદર સાથજી. ચોપાઈમાં જ્ઞાન તો ખૂબ જ છે, પણ સમજ્યા નથી ત્યાં સુધી જ્ઞાન રહી જશે. અને એ જ્ઞાનને જ્યારે પ્રેમમાં પરિવર્તિત કરશું ત્યારે જ્ઞાન દોડતું થઈ જશે. એટલું જ સમજવાનું છે. એને જ કહેવાય જાગણી. સો ક્યો ભૂલે એ સૈયા, જો આગું હોવે ખબરદાર, ખેલ દેખાવે ચેતન કર, સો ભૂલે નહીં નિર્ધાર. ખેલ બતાવીને ચેતન પણ કરી દીધા હતા, સચેત પણ કરી દીધા હતા, તો આપણે ચોક્કસપણે એને ભૂલશું નહીં. આવો સમય પૂરો થઈ ગયો. મળશું આવતીકાલની ચર્ચામાં. આજે અહીંયા જ ચર્ચાને વિરામ આપી દઈએ. 47મી ચોપાઈ સુંદર સાથજી તમારે સમજવું હોય સારી રીતે તો તમે આગળ સ્વરૂપ સાહેબ પધરાવીને પણ ચર્ચા શ્રવણ કરી શકો છો. કારણ કે ઘણા એમાં આવા ભાવ હશે કે જે તમારે નોટ કર્યા જેવા હશે એ ચોપાઈમાં. જેમ હું તમને કહું છું ને કે આ 2012ની શિબિરની ચોપાઈ, આ 2013ની શિબિરની ચોપાઈ એ ક્યારે યાદ રહે? કે જ્યારે સામે આપણે રાખ્યું હોય અને આપણે બરાબર એ ચોપાઈને ભણ્યા હોય ને, ત્યારે એ ચોપાઈ ગમે એવું આની અંદર ગમે એવો કચરો આવે ને તો એ સાફ કરી નાખે. એ ચોપાઈ સામે થાય કે ના ના ના, આ ચોપાઈને હું બરાબર સારી રીતે સમજી છું. આ જગ્યાએ એ જગ્યા દેખાય, એ સ્વરૂપ દેખાય, કોના દ્વારા હું સમજી હતી, અને આખો એજન્ટા દેખાય કે આ ચોપાઈનો મેં જ્યારે ગુરુજીને જવાબ આપ્યો થયો ત્યારે આવું દ્રશ્ય હતું. એટલે બની શકે તો સામે રાખવાની છૂટ છે સ્વરૂપ સાહેબ. 47મી ચોપાઈ છે. કારણ કે ચરણ ચરણના ભાવ રાજ્ય આપણને સમજાવે છે. હરફ 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 કે માયને તુમ લીજો દિલ દે ભાવ. હરફ હરફના માયના રાજ્ય મહારાજ સમજાવી રહ્યા છે. આવો પ્રણામ સાથે વિરામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.